સાહેબ મારી વાટ લાગી ગઈ છે. લોકોને ગ્રહો નડે પણ મને મારો સાળો શંભુ અને એની બૈરી હંસા નડી રહ્યા છે. ગઈકાલે તો હંસલીએ હદ કરી નાખી, મારી આબરૂના ભવાડા કરી નાખ્યા, એ પણ ઓફિસમાં. અરે આ રક્ષાબંધનને બાને ઓફિસમાં આવી અને એણે હંસા બ્રાન્ડ અંગ્રેજીમાં એક ભાષણ ઠોક્યું. લેડીઝ અને જેન્ટ્સ, અમારા બનેવી રેડ એટલે કે ગિરીશલાલ ઇઝ ડોબા નંબર 1. બિફોર મેરેજ હી ઇઝ નોનસેન્સ, બટ આફ્ટર સિસ્ટર સુશીલા મેરેજ હી બીકમ સેન્સ. લગ્ન નક્કી થયા પછી નોકરી મળી અને અમારા સુશીલા બેનના લેગ ઘરમાં પડે ને પછી ઓફિસમાં પ્રેગ્નન્ટ થયા. અરે આ બધું સાંભળીને આખો સ્ટાફ ખી કરીને હસવા લાગ્યો. મને તો મરવા જેવું થયું. મને તો થાય છે કે શંભુ અને હંસલીની સોપારી જ આપી દઉં કોકને. ગઈકાલે બાકી ચાઇનીઝમાં મજા પડી ગયો, આજે હાલો ચાઇનીઝમાં. અરે હું હાલો ચાઇનીઝમાં, તને ક્યાંય બહાર કાઢવા જેવો નથી શંભુડા. તે શું કર્યું ચાઇનીઝમાં? આ નૂડલ ખાતા ખાતા આખી પ્લેટ ઉછાળી, દિવાલો ઉપર રંગોળી કરી નાખી. મારે ચાઇનીઝમાં પાછું વાઇબ્રન્ટ ગુજરાત નથી કરવું. હે તે ચાઇનામાં ગુજરાત ચલાવવું છે? પણ ત્યાં તમારું નામ શું રાખીશું? આ બહુ સહેલું છે હંસાબેન. એમાં શું છે, ચાઇનામાં નામ કેવી રીતે પાડે જાણો છો? થાળી વાડકા પછાડવાના જે અવાજ થાય એ તમારું નામ. ટિંગ ટોંગ ચીડિંગ ચીંગ. સમજી ગયા? પણ આટલું લાંબુ નામ બોલવું કઈ રીતે? તમારે બોલવાનું જ નહીં ને. મારું કામ હોય ત્યારે થાળી વાડકા પછાડવાના, હું હાજર થઈ જઈશ. એ બનેવીલાલ, પેલો ઈતિયો અંદર થાળી વાટકા પછાડે છે, એનો બ્રેકફાસ્ટ નો ટાઈમ થઈ ગયો. હરામખોરને સાંજે 6:30 વાગે બ્રેકફાસ્ટ કરવા જ? હા તો એ તો ભૂખ લાગે ત્યારે બ્રેકફાસ્ટ. એ વેરી ગુડ હો. આજે તો આપણે ફાસ્ટ ફૂડમાં જ લંચ લેવા જઈશું. આખો દિવસ ખાવાનું જ હોય છે, સાંજે 7 વાગે તમારે હવે લંચ લેવું છે? ભાઈ અમારે કાઠિયાવાડમાં તો છે ને, પેટમાં ઉદેડા દોડે ત્યારે લંચ, પેટમાં બિલાડા દોડે ત્યારે ડિનર, અને પેટમાં ભેંસ ભાંભરે ત્યારે ટોયલેટ. જો કે સાચું કહું ને તો મને બજેટમાં કાંઈ ગતાગમ પડતી નથી, પણ આજકાલ શું છે, બજેટ વિશે તમારે અભિપ્રાય તો આપવો જ પડે. તો આમ બોલવાનું કે આમ જુઓ ને તો સારું છે, પણ જો આમ જુઓ તો એટલું સારું પણ ન જ કહેવાય. આવું થોડું ફેંકો ને એટલે પબ્લિકને એમ થાય કે માણસ નોલેજ વાળો છે. સમજ્યા? હવે આ મારા દાદા પેટ્રોલના ભાવ વધવાના છે એવું વાંચ્યું ને એટલે સવારથી એમનું 50 સીસીનું મોપેડ લઈને પેટ્રોલ પંપ પર જઈને ઊભા છે. હવે એમના મોપેડમાં આવે 1 લીટર પેટ્રોલ, એમાં થાય 2 રૂપિયાની બચત. એને માટે 6 વાગ્યાથી લાઈન લગાડી. હવે તમે જોજો ઘરે આવીને 20 રૂપિયાનું લોહી પીશે. હું ગિરિયા, બજેટ જોયું? આ નાણાં પ્રધાન કે મારા સગામાં છે તે આવીને મને બજેટ બતાડી જાય. ચૂપ રે ને નાલાયક, તું કોઈ દી સુધરવાનો નહીં. અરે બજેટ જોયું એટલે આમ ટીવીમાં જોયું? હા ભાઈ જોયું ટીવીમાં. હા 80 વર્ષનાઓને કેટલો મોટો ફાયદો કરાવી દીધો જ નહીં? હવે પણ આપણા દેશમાં 80 ના માણસ કેટલા? અરે અડધું પ્રધાનમંડળ 80 ઉપરનું જ છે. અરે કરમાં કેટલી રાહત આપી છે ગિરિયા. બસ આપણને તો જલસા જ જલસા છે. તમારે સેના જલસા, આવક હોય એને જલસા. તમારે ફદિયાની તો આવક નથી. અરે ભલે આવક નથી પણ બચત તો છે કે નહીં? હે ઇન્કમમાં કરમાં રાહત આપી છે. પ્રવાસ સોંગો થયો છે એટલે બસ હવે હું પણ પ્રવાસ શરૂ કરીશ. એ બાપુજી, પ્રવાસ સસ્તો થયો એટલે બસ પ્રવાસ કરવા માંડવાનો? એમ તો એરંડિયા ઉપરની ડ્યુટી નાબૂદ થઈ છે, લેવા માંડો એરંડિયા. ચૂપ રે. અરે તને ખબર નથી, પ્રવાસ કરવાથી બુદ્ધિમાં વિકાસ થાય. અરે હું પ્રવાસ કરીશ ને મારા જ્ઞાનનો વિકાસ કરીશ. હવે રેવા દો ને. જેટલું થોડું ઘણું જ્ઞાન બચ્યું છે ને એ સચવાઈ રહે એવા પ્રયત્નો કરો. સસ્તો થયો પ્રવાસ એટલે કારણ વગર શું અમદાવાદથી હરિદ્વારની ખેપો મારવાની? હવે આમને આમ કરશો ને તો છેવટે હરિદ્વારમાં રોકાઈ જવાના વારા આવશે. રેવા દે તારી શિખામણ. હું 3 ધામની યાત્રા કરવાનો. 3 ધામ? હા. લોકો 4 ધામ કરે ને તમે 3 ધામ? યસ. એ કયા? દીવ, દમણ ને ગોવા. ચાલો જઈએ જોવા.